હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ સાઈ એકેડેમીમાં હું નીલ સાગતરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે કેલેન્ડર વિશે ભણવા જઈ રહ્યા છીએ. આગળના વિડીયોમાં તમે જોયું જ હશે કે અંગ્રેજી ગ્રામર છે, ગર્ભનિરોધક પદ્ધતિ છે, હેલ્થના વિડીયો છે, પછી મેલેરિયા છે, તેના વિશે તો આપણે જોયું જ હશે. પરંતુ મિત્રો, આજે આપણે શેના વિશે તો કે રિઝનિંગમાં પણ કયો ટોપિક, તો કેલેન્ડર વિશે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો કેલેન્ડર મિત્રો, કેલેન્ડરમાં આપણે જોઈએ તો કે કેલેન્ડરનું બીજું શું થાય તો પંચાંગ. પંચાંગમાં પ્રશ્ન પૂછાઈ શકે કે પંચાંગમાં કોનો ઉલ્લેખ છે તો કે કરણ. નીચેનામાંથી પંચાંગમાં કોનો ઉલ્લેખ છે એવું પૂછાય તો કે કરણ, યોગ, નક્ષત્ર, વાર અને તારીખ આનો ઉલ્લેખ છે. હવે મિત્રો, આપણે કેલેન્ડરમાં જોઈએ. કેલેન્ડરમાં જોતા પહેલાં આપણે જોઈએ કે ભાઈ વારના નામ તો આપણને આવડવા જ જોઈએ. કયો? સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. મિત્રો, કેલેન્ડરની શરૂઆત હંમેશા સોમવારથી થાય છે, બરાબર મિત્રો? 1-1-1 એ હંમેશા સોમવારથી થાય છે કેલેન્ડરની શરૂઆત. તો કેલેન્ડરમાં આપણે જોઈએ જાન્યુઆરી મહિનો જોઈએ છે આપણે મિત્રો. કેટલા દિવસો જાન્યુઆરીમાં? 31. ફેબ્રુઆરી 28 અથવા તો 29, બરાબર. જો લીપ વર્ષ હોય તો કેટલા દિવસ? 29 દિવસ હોય. એ પણ લીપ વર્ષ કોને કહેવાય પણ હું હમણાં તમને સમજાવીશ. પછી ફેબ્રુઆરી, પછી માર્ચ, કેટલા દિવસ? 31. એપ્રિલ કેટલા દિવસ? 30. મે કેટલા દિવસ? 31. જૂન કેટલા દિવસ? 30. જુલાઈ કેટલા દિવસ? 31. ઓગસ્ટ કેટલા દિવસ? 31. સપ્ટેમ્બર કેટલા દિવસ? 30. ઓક્ટોબર કેટલા દિવસ? 31. નવેમ્બર કેટલા દિવસ? 30. ડિસેમ્બર કેટલા દિવસ? 31. બરાબર મિત્રો. હવે મિત્રો, તમને ક્વેશ્ચન એવો પૂછાય કે કેટલા મહિનામાં 29 અથવા 28 દિવસ આવે છે? એવો પૂછાય ક્વેશ્ચન કે કેટલા મહિનામાં 28 અથવા 29 દિવસ આવે તો તમારે શું લખવાનું? 1 મહિનો. બરાબર મિત્રો. પછી તમને એક બીજો ક્વેશ્ચન પૂછાય કે કેટલા મહિનામાં 30 દિવસ આવે? કેટલા મહિનામાં 30 દિવસ આવે? તો કેટલા મહિના મિત્રો? તો કે 1, 2, 3 અને 4. 4 મહિનામાં 30 દિવસ આવે. પછી એમ પૂછાય કેટલા મહિનામાં 31 દિવસ આવે? કેટલા મહિનામાં 31 દિવસ આવે? તો મિત્રો 7 મહિનામાં 31 દિવસ આવે. આ તમારે મિત્રો યાદ રાખવાનું છે કેટલા મહિનામાં કેટલા દિવસ આવે. બરાબર. મોસ્ટ આઈએમપી છે. 7, 4 અને 1. કેટલા મહિનામાં 28 અથવા 29 દિવસ આવે? 1 મહિનામાં. કેટલા મહિનામાં 30 દિવસ આવે? 4 મહિનામાં. કેટલા મહિનામાં 31 દિવસ આવે? 7 મહિનામાં. બરાબર મિત્રો. હવે આપણે જોઈએ મિત્રો કે લીપ વર્ષ કોને કહેવાય અને સામાન્ય વર્ષ કોને કહેવાય. બરાબર. આ તમે પોઝ કરીને લખી લેજો. બરાબર મિત્રો. સામાન્ય વર્ષ કોને કહેવાય? તો કે જે વર્ષને 4 વડે નિશેષ ભાંગી
ન ચકાય તેવા વર્ષને સામાન્ય વર્ષ કહે છે. એક્ઝામ્પલ, ઉદાહરણ 2017. 2017ને 4 વડે ભાંગી શકાય? ના ભાંગી શકાય. બરાબર. નિશેષ 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, 100 16, 4 પંચા ને 20. અહીંયા 0 આવ્યા, અહીંયા ઉપરથી 17 ઉતારો, 100 16. કેટલી? અહીંયા 16 આવ્યા, વધી શેષ 1 વધે. બરાબર. એટલે મિત્રો આ નિશેષ ભાંગી નહીં શકાય. બીજું મિત્રો, સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય. સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય? 365 દિવસ હોય. જ્યારે કેટલા અઠવાડિયા હોય? તો કે 52 અઠવાડિયા અને એક વધારાનો દિવસ હોય. બરાબર. સામાન્ય વર્ષમાં. જ્યારે લીપ વર્ષમાં, તો લીપ વર્ષની વ્યાખ્યા શું? તો કે જે વર્ષને 4 વડે નિશેષ ભાંગી શકાય તેવા વર્ષને લીપ વર્ષ કહેવાય છે. બરાબર મિત્રો. જે વર્ષને 4 વડે નિશેષ ભાંગી શકાય તેવા વર્ષને લીપ વર્ષ કહેવાય છે. લીપ વર્ષમાં કેટલા? 366 દિવસ, 52 અઠવાડિયા અને 2 વધારાના દિવસ હોય છે. બરાબર મિત્રો. કેટલા? તો કે 366 દિવસ, 52 અઠવાડિયા અને 2 વધારાના દિવસ હોય છે. કયા? તો કે લીપ વર્ષમાં. બરાબર. હવે લીપ વર્ષને આપણે જોઈએ તો કે 2016ને ભાંગી શકાય 4 વડે નિશેષ 4 પંચા 20, 100 16. બરાબર મિત્રો. તો 00. તો આને ભાંગી શકાય છે. બરાબર મિત્રો. તો આ કેવું થઈ ગયું? લીપ વર્ષ. એક બીજું, લીપ વર્ષ દર 4 વર્ષે આવે છે. બરાબર મિત્રો. લીપ વર્ષ દર 4 વર્ષે આવે. ધારો કે આપણે જોઈએ એક્ઝામ્પલ 1994. 4 વડે ભાંગી શકાય? આપણે જોઈએ. બરાબર મિત્રો. તો કોઈ 4 એકા 4, છેલ્લા આંકડાને ભાંગવાની આપણે કોશિશ કરવાની. બરાબર. છેલ્લા 2 આંકડાને 94ને 4 વડે ભાંગી શકાય? તો 4 એકા 4, 5 બીજા 56 બીજા. બરાબર. 4 દન 40, 1248. 4 12 નહીં મિત્રો, આવી રીતે નહીં થઈ શકે. આપણે જોઈ લઈએ. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. 2000નું વર્ષ. બરાબર. 2000નું વર્ષ. તો આને 4 વડે ભાંગી શકાય? તો આને 4 વડે ભાંગી શકાય. બરાબર મિત્રો. 4 પંચા ને 20. બરાબર. તો આ કેવું છે? આ વર્ષ થઈ ગયું લીપ વર્ષ. બરાબર મિત્રો. ધારો કે આપણે 2000નું વર્ષ લીધું, પછી આપણે 1994 લઈ લઈએ. બરાબર. 1994ને આપણે છેલ્લા 2 આંકડાને ભાંગવાના, અથવા છેલ્લો 1 આંકડાને તમે ભાંગો 4 વડે તો પણ આવી જાય. બરાબર. 4 એકા 4. તો આપણને કેવું વર્ષ છે? લીપ વર્ષ છે. 1996 એ લીપ વર્ષ નથી. બરાબર મિત્રો. 6 ને ના ભાંગી શકાય. પછી 2004ને ભાંગી શકાય તો એ લીપ વર્ષ છે. દર 4 વર્ષે એક લીપ વર્ષ આવે છે. બરાબર મિત્રો. તો મિત્રો આપણે આ જોયું લીપ વર્ષ વિશે. હવે આપણે જે એક્ઝામ્પલ છે, દાખલા છે, એ આપણે જોઈએ. તો કે 1 અઠવાડિયા અને 1 દિવસમાં કુલ કેટલા દિવસ હોય છે? તો 1 અઠવાડિયામાં, તો કે 1 અઠવાડિયું એટલે શું? એક બીજું મિત્રો કહેવું, અઠવાડિયામાં 7 દિવસ
પખવાડિયામાં કેટલા દિવસ હોય છે? પખવાડિયામાં 15 દિવસ હોય છે, બરાબર. તો આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, બરાબર મિત્રો. એક અઠવાડિયામાં, અઠવાડિયું એટલે શું? 7 દિવસ. 7x પ્લસ x, x ઇઝ ઇક્વલ ટુ 8x. જવાબ આપણો આવશે 8x. એક બીજું જોઈ લઈએ. 15 પખવાડિયા, એક પખવાડિયું પ્લસ એક અઠવાડિયું પ્લસ x દિવસ માં કુલ કેટલા દિવસ હોય? કુલ કેટલા દિવસ હોય? તો મિત્રો શું થશે? એક પખવાડિયું એટલે 15, એક x, 15x પ્લસ 7x પ્લસ x ઇઝ 15 ને 7 21, બરાબર મિત્રો. 15 ને 7 કેટલા? 21 થાય કે 22 થાય? 22. તો અહીંયા આવશે 23x, બરાબર મિત્રો. 23x આ આપણો જવાબ છે, બરાબર. તો મિત્રો આજે આપણે જોયું સામાન્ય વર્ષ અને લીપ વર્ષ, એના 2 એક્ઝામ્પલ પણ મેં તમને આપ્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારે શું કરવાનું છે? લાઇક કરવાનું છે, શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ઓકે મિત્રો, થેન્ક યુ.